સુરતના પાલ ગૌરવપથ રોડ પર સવારે એક ગંભીર સડક અકસ્માત બનતા ક્લીનરનું ઘટનાસ્થળે મોત થયું। આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવરે બેફામ હંકારતા ક્લીનરને નીચે પટકાતા ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। શહેરમાં અકસ્માતો અટકવાનું નામ નથી લેતા। એક પછી એક અકસ્માતની ઘટના રોજે રોજ સાંભળવા મળતી હોય છે। ત્યાં સુરતના પાલ ગૌરવપથ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો। બેફામ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરની ભૂલના લીધે ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। ટ્રકમાંથી નીચે પડી ગયેલા ક્લીનર પર ટ્રકના વ્હીલ ફરી વળતા તેમનું મોત નીપજ્યું। ઘટના પછી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસના हवाले કર્યો હતો। हाल પોલીસે गुनो नोंधी આગળની તપાસ શરૂ કરી છે। ये हाईवा आ रही थी रोड उस पार से और सीधा डिवाइडर क्रॉस किया, डिवाइडर पे तोड़ के इधर आए और कंडक्टर यहाँ पे गिरा, उसके ऊपर चक्का चढ़ी, वो हत्या हो गया। उसका हत्या होने के बाद हाईवा यहाँ पे खड़ी हो गई। ड्राइवर भागने का कोशिश कर रहा था, उसको पब्लिक पकड़ लिया था। पब्लिक पकड़ के यहाँ पे बैठाया उसको, प्रशासन को खबर किया, प्रशासन आई, उसके बाद पब्लिक निकल गई और प्रशासन को सौंप दिया उसको। ये सुबह 7 बजे की घटना है। ये पाल में पड़ता है, पाल गौरवपथ रोड, टाटा शोरूम के सामने।